સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો આજના વિડીયોમાં આપણે મિત્રો છે કોન્સ્ટેબલ અને પીએસઆઈની જે ભરતીને લઈને અપડેટ છે તે જાહેર કરવામાં આવી છે તેના વિશે વાત કરવાના છે. મિત્રો, પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈનું રિઝલ્ટ ક્યારે આવશે, તેનું ડીવી ક્યારે હશે, એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ક્યારે હશે, અને કટ ઓફ કેવું રહેશે અથવા તો કેટલું રહેશે, તે તમામ માહિતી મિત્રો છે યુવરાજસિંહ દ્વારા છે આપવામાં આવી છે. આ વિડીયોમાં આપણે છે તેમના દ્વારા જે માહિતી આપી છે તેની જે છે ચર્ચા કરીશું. તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે યુવરાજસિંહ દ્વારા છે ટ્વીટ કરીને છે માહિતી આપવામાં આવી હતી. પીએસઆઈ અને જે છે કોન્સ્ટેબલની હાલ જે ભરતી પ્રક્રિયા ચાલુ છે તે ભરતી પ્રક્રિયામાં મિત્રો છે જે અપડેટ શું મળ્યા છે તેના વિશે વાત કરીએ તો તેમણે પીએસઆઈ કોન્સ્ટેબલ ભરતી અંગે અપડેટ કરીને ટ્વીટ કરેલું હતું. તેમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભરતી બોર્ડ દ્વારા છે કોન્સ્ટેબલ અને પીએસઆઈ બંનેના પરિણામ સત્વરે એટલે એકસાથે આપી શકે તેવા તડામાર પ્રયાસો છે હાલ ચાલી રહ્યા છે. ઉપરાંત કોન્સ્ટેબલ પરિણામ સંદર્ભની વાત કરીએ તો કોન્સ્ટેબલ સંદર્ભમાં તેમણે જણાવ્યું હતું કે 15 ઓગસ્ટના બાદ કોન્સ્ટેબલના ઉમેદવારોને છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે છે કાર્યક્રમ છે તેનો જાહેર થઈ શકે છે. જેને જગ્યાના 2 ગણા ઉમેદવાર એટલે 2 ગણા ઉમેદવારને છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. તેના થોડા દિવસો બાદ કોન્સ્ટેબલનું પરિણામ છે તે જાહેર કરી દેવામાં આવશે. આ ઉપરાંત તેમણે પોતાનો અંગત અનુભવ પણ અને અભિપ્રાય આપ્યો છે કે સોશિયલ મીડિયામાં જે વાયરલ મેરિટ અનુસાર કરતાં ઊંચું મેરિટ રહી શકે છે. એટલે કે જે તમે જોયું હશે કે સોશિયલ મીડિયામાં 100 આજુબાજુ છે જે મેરિટ જે છે તમામ એકેડમી અને તમામ છે જે છે માહિતી મળી છે કે 100ની આજુબાજુ રહેશે. તો તેના કરતાં ઊંચું છે મિત્રો મેરિટ રહી શકે છે. સોશિયલ મીડિયાના અનુમાન પ્રમાણે જે છે કદાચ તમારું ડીવી લિસ્ટમાં નામ ના આવે, લિસ્ટમાં નામ આવે તો પરંતુ ફાઇનલ મેરિટ યાદી છે તેમાં આવવાની શક્યતા ખૂબ જ ઓછી છે. એટલે કે જે છે તમારું ડીવી લિસ્ટમાં નામ હોઈ શકે, કદાચ તમને છે ફાઇનલ લિસ્ટમાં તમારો નામ ના પણ આવી શકે તેવું મિત્રો જે છે જણાવ્યું છે. અને અનુમાન કરતાં ઊંચું રહી શકે તેવું મિત્રો છે યુવરાજસિંહે જણાવ્યું છે. ત્યારબાદ આગળ તેને પીએસઆઈને લઈને પરિણામને લઈને પણ અપડેટ આપી છે. તો તેમાં તેમણે જણાવ્યું છે કે પીએસઆઈની મુખ્ય પરીક્ષાના પેપરની જે ચકાસણી પ્રક્રિયા હાલ ચાલુ છે અને મુખ્ય પરીક્ષાના પ્રમાણપત્રો ચકાસણી કરતાં હજી થોડો સમય લાગી શકે છે. ઉપરાંત કોન્સ્ટેબલના પરિણામ જાહેર થયા બાદ છે પીએસઆઈનું પરિણામ પણ જાહેર છે તે કરી દેવામાં આવશે. આ ઉપરાંત ભરતી બોર્ડનું મિત્રો લક્ષ્ય છે કે ઓક્ટોબર અંત સુધીમાં છે અને બંને પરિણામો જાહેર થઈ જાય અને ડિસેમ્બર સુધીમાં છે નિમણૂક પણ થઈ જાય તેવું મિત્રો ભરતી બોર્ડનું લક્ષ્ય રહેલું છે. આ ઉપરાંત યુવરાજસિંહે એક અંગત ટક્કર પણ આપી છે, ટકોર કરી છે કે મુખ્ય પરીક્ષા માટે લખાણ કરતાં નસીબ ઉપર વધારે ભરોસો રાખશો, કેમ કે એમસીક્યુમાં જેને સારો સ્કોર હશે તેને ડિસ્ક્રિપ્ટિવમાં પેપર ચેકરની ચા કડક હશે તો ફાઇનલ જે મેરિટમાં પસંદગીમાં જે છે તે યાદીમાં લકી ડ્રો તરીકે નામ આવી શકે. એટલે કે જે પણ ઉમેદવારને એમસીક્યુમાં છે સારા એવા સ્કોર હોય તેના માટે છે તે જે સારી એવી તક રહેલી છે. ઓબ્જેક્ટિવ પેપરનો સ્કોર વધારે મહત્વ ધરાવે, એટલે કે એમસીક્યુમાં વધારે માર્ક આવ્યા હશે તે ઉમેદવારને છે આમાં લાભ થશે તેવું મિત્રો યુવરાજસિંહ દ્વારા કહેવામાં આવ્યું છે. અને કોઈ પણ પરિણામનો ભરોસો બેસીને આવનારા દિવસોમાં બીજી અન્ય ભરતીઓ પણ આવવાની છે તો તેના ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવું હિતાવહ રહેશે. એટલે કે આ એક ભરતીને હાથમાં લઈને બેસવાનું નથી, પરંતુ આગામી સમયમાં એટલે કે હાલમાં જે રેવન્યુ તલાટી ઉપરાંત અન્ય જે ભરતીઓ આવશે તેમાં પણ તમારે છે તમારી તૈયારી દર્શાવવાની છે. આ પરિણામ આવવાની રાહ જોવાની નથી. મિત્રો, આ પરિણામ આવી જશે ટૂંક સમયમાં. તો વિદ્યાર્થીઓ માટે મિત્રો છે યુવરાજસિંહ દ્વારા કોન્સ્ટેબલ અને પીએસઆઈના પરિણામને લઈને છે આ મહત્વપૂર્ણ અપડેટ છે જાહેર કરવામાં આવી હતી.